આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં અવિરતપણે પડેલા વરસાદના કારણે અને સુકી ડેમમાંથી એક દરવાજો 1 ફૂટ જેટલા અંતરથી છોડવામાં આવેલ છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની આ ઓરસંગ નદી જેની અંદર ખૂબ માત્રામાં સારું એવું પાણી આવ્યું છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાના તમામ નગરજનો વાસીઓની અંદર ખુશીનું વાતાવરણ જોવા મળેલ છે। ઉપરવાળાનો આભાર માનીએ છીએ આ તબક્કે કે આ ઓરસંગ નદીમાં પાણી આવ્યું છે, કારણ કે આ એકમાત્ર સ્ત્રોત છે જે ખેતી અને પીવા માટે પૂરતું પાણી અહીંયાથી મળી રહે છે। છોટાઉદેપુર જિલ્લામાં અને મધ્યપ્રદેશ છેલ્લા 2 દિવસથી વરસાદ હોવાના કારણે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ભરપૂર પાણી આવેલ છે। એ પાણી આવવાથી ખેડૂતોમાં ઉનાળાની અંદર સિંચાઈમાં જે હતું એનું આ પાણી આવવાથી સ્તર ઊંચા થશે અને છોટાઉદેપુરથી લગાવીને તિલકવાડા સુધીના ખેડૂતોને આ વર્ષે નદી આવવાથી ખુશીનો માહોલ રહેશે અને જોજવા અમારો જે રાજા ગાયકવાડ વખતનો જે ડેમ બનેલો છે તે પણ આજે ઓવરફ્લો થયો છે, તેથી ખેડૂતોને આ દિવસના ખુશીના સમાચાર વરસાદથી આનંદમાં બધા ખેડૂતો રહેશે એવી આશા છે।